બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. સર્વાવતારી પરાત્પર ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ દિવ્ય આ લક્ષ્મીનારાયણ દેવની છત્રછાયામાં સુંદર આજે જ્યારે વડતાલ ધામની પ્રતિકૃતિ સ્વરૂપ આ સર્કલનું જ્યારે ઉદ્ઘાટન થઈ રહ્યું છે, સભામાં ઉપસ્થિત સંતોમાં તપસ્વી પૂજ્ય મોહન સ્વામી, વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન પૂજ્ય ડૉક્ટર સંતવલ્લભ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્ય નૌતમ સ્વામીજી, પૂજ્ય સુખદેવ સ્વામીજી, પૂજ્ય સત્સંગ ભૂષણ સ્વામી, ઘણા બધા રાજકીય મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે. સૌ રાજકીય મહાનુભાવો, ઉપસ્થિત સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ચરોતર પ્રાંત ખરેખર બહુ ભાગશાળી છે. સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામી થેટ અયોધ્યા પાસે છપૈયા ગામમાં પ્રગટ થઈ અને આખા ભારત ભૂમિની તીર્થયાત્રા કરી, વનવિચરણ કર્યું. ઘણી જગ્યાએ 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, મહિનો, 2 મહિના રોકાતા આ ગુજરાતની ધરાને પાવન કરવા માટે ગુજરાતમાં પ્રવેશ કરે. ગુજરાતની અંદર પણ બધા જ પ્રાંતોમાં વિચરણ કરી અને ભગવાન સહજાનંદ સ્વામીએ સૌથી વધારે આ ચરોતરને પાસ કર્યું. એવી આ ચરોતરની પવિત્ર ભૂમિ છે. પણ આ સર્કલ જે થયું છે, હું ચોક્કસ કહીશ કે વડતાલ લક્ષ્મીનારાયણ દેવની ધજાના દર્શન કરશે, વડતાલ જઈને શિખરના દર્શન કરશે, એ જીવાત્માનું કલ્યાણ થશે, મુક્તિ થશે. એટલું જ નહીં, આ રોડ ઉપરથી, આ સર્કલથી જે પણ નીકળશે, જાણે અજાણે આ વડતાલ મંદિરની ધજાના શિખરના દર્શન થશે, એ જીવનું પણ ભગવાન રૂડું કરશે. એટલું કહી મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.